શું આવ્યા તમે? કમરનો દુખાવો, બીજું કાંઈ? નિઃશુલ્ક સેવા આદેશ આશ્રમ. આ કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી. જે દવા દઈએ છીએ એનું ચાર્જ લઈએ છીએ, બાકી ટ્રીટમેન્ટ ચાર્જ કાંઈ નથી. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નીતિ નિયમથી જે પ્રમાણે વ્યક્તિ ચાલે તો એને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. એક દવા બતાવવા માગું છું, ખૂની બાબાસીર રસમસાની દવા. જેને ફેફડામાં નાખશે અથવા તો પેશાબમાં કોઈ પણ જગ્યાએ લોહી નીકળતું હોય કે પરેશાની હોય તો ભંસારીની દુકાનેથી 25 ગ્રામ સમુદ્ર સોસ લઈ આવવાનો. ઉસકે બરાબર 6 ખોરાક બનાવીને સવાર સાંજ પાણીની આરે પીવે તો કોઈ દિવસ માટે એમને ખૂની બાબાસીરની પરેશાની થતી નથી. આ 100% સત્ય વાત છે, પણ નિયમનું પાલન કરવું જરૂરી છે. કોઈ માણસને વારવાર શીખ આવતી હોય, કોઈને એટકી આવતી હોય તો એને હળદરની એક ફાકડી ભરવી જોઈએ, અથવા તો હિંગની એક ફાકડી ભરે તો માણસને હિંચકી આવતી બંધ થાય છે. આ 100% સત્ય વાત છે. કોઈ પણને હાથ પગનો દુખાવો હોય તો એને 10 ગ્રામ રાત્રિના સમયે મેથી પલાળી દેવી જોઈએ. અને મેથી ખાવાથી ઘણા બધા રોગની અંદર બેનિફિટ મળે છે. જેમ કે ગોઠણનો ગમે એવો દુખાવો હોય, કમરનો દુખાવો હોય તો પણ સારો થાય છે. મેથી બહુ ઉપયોગી વસ્તુ છે. પછી જે લોકોને કોઈને મધુમેહ યાને કે સુગરનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, એવા વ્યક્તિએ પીપળાના ઝાડમાં નીચે 15 મિનિટ બેસવું જોઈએ. બીજા નંબરની અંદર કે બીલીપત્રના પાન, જાંબુના પાન, લીમડાના પાન અને હળદર લીલી મિક્સ કરી અને એનો રસ કાઢીને અડધા ગ્લાસ જેટલું પીવે, ઉકાળો કરે છે અને એની અંદર સહેજ નમક નાખીને પીવે તો ડાયાબિટીસ જળમૂળમાંથી નાબૂદ થાય છે. 100%ની વાત છે. નિયમનું પાલન કરવું જરૂરી છે. ત્રીજો પ્રયોગ છે, પનીરના ફૂલ લેવાના, પનીરના 5 ફૂલ પલાળી દેવા, એમની સાથે અખરોટ નાખો, થોડાક મેથીના દાણા નાખવા, ત્રણેય વસ્તુને સાથે પલાળી દેવી. એનું જે પાણી નીકળે તે પી જાઓ. અખરોટને ચાવીને ખાઈ જાઓ, મેથીને ચાવીને ખાઈ જાય તો પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. આ પણ 100% સત્ય વાત છે. પછી નાકમાંથી કોઈને લોહી પડતું હોય, આ ઉનાળો છે ને જેને કારણે ઘણાને નાકોડી ફૂટતી હોય છે, તો નાકોડી ફૂટતી હોય એને નાક કેસર લેવું, 5 રૂપિયાનું નાક કેસર લેવું. નાક કેસર સાથે સાકર મિક્સ કરવી. સાકર મિક્સ કરીને એની અંદર 1 ચમચી ગાયનું ઘી નાખવું અને આને ચાટે તો ગમે એવી નાકોડી ફૂટી હોય તત્કાળ બંધ થાય છે. કોઈને શિરહ નીકળતું હોય ને શિરહ બંધ નથી થતું તો 5 ચમચી તીખા લેવા, 5 ચમચી ગાયનું ઘી લેવું, 5 ચમચી ખાંડ લેવી. તીખાને અને ખાંડને બેને મિક્સરમાં પીસી નાખવા અને એની અંદર 1 ચમચી ગાયનું ઘી મિક્સ કરી અને ચાટે તો ગમે એવું શિરહ નીકળવું હોય તો નીકળતું બંધ થાય. આ 100%નો ઈલાજ છે. બોલો જય હનુમાન. કેને? હા, એમાં લઈ આવવા પડે બેન. વાળ ઉતરતા હોય ને એની માટે થઈને એલોવેરા નાખો, ઠંડક ન હોય તો પણ વાળ ઉતરતા હોય છે. હા ને, એટલે એલોવેરા જેલ છે ને એ નાખવું જરૂરી છે, અથવા તો ટોપરાનું તેલ નાખે તો સારું. જેમ એક વૃક્ષ છે, વૃક્ષને પોષણ ન મળે તો શું થાય? એમ ઘણી વખત વાળ કોરા રાખતા હોય તો એને કારણે પણ વાળ ખરતા હોય છે. બીજું કાંઈ હોતું નથી. જાઓ, અહીંયા દવા મળશે, બાકી તમને આપી દેશે. હા, ના જરૂર નથી, સાવ સારા થઈ જશે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. સોમવારે ન આવવા નમ્ર વિનંતી. શું કરે છે હવે તું?